નમસ્કાર ખેડૂત મિત્રો, દર શુક્રવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા તમારા જ થકી પોપ્યુલર થયેલા કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, નવીન ટેકનોલોજી એ હવે દિવસે ને દિવસે આપણા સમગ્ર વિશ્વમાં જીવનની સાથે વણાઈ ગઈ છે. ધારો કે હું તમને એક ઉદાહરણ આપું, કોરોના કાળ દરમિયાનનો. કોરોનામાં એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી કે આપણે એટલી સરળતાથી નહોતા નિષ્ણાંતોને અહીંયા આમંત્રિત કરી શકતા હતા. તો નિષ્ણાંતો સુધી તમારા પ્રશ્નને પહોંચાડવા માટે ટેકનોલોજી જ ઉપયોગી હતી અને એમના જવાબને પણ તમારા સુધી પહોંચાડવા માટે ટેકનોલોજી આપણને સહાય કરતી હતી. હવે નવીન ટેકનોલોજી જે છે એ માત્ર આ એક ઉદાહરણ પૂરતું સીમિત નથી, એ તો હવે દરેક ક્ષેત્રમાં આપણા જીવન સાથે વણાઈ ગઈ છે. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપણે વાત કરવાના છીએ બાગાયતી પાકોમાં નવીન ટેકનોલોજી. બાગાયતી પાકોમાં નવીન ટેકનોલોજી અંતર્ગત જો આપને વિસ્તૃત માહિતી જોઈતી હોય તો અમારા નિષ્ણાંતોને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. આપને ફોન નંબર જણાવી દો: 079-285-3814 અને 079-285-3816. આપ જ્યારે પણ અમારા નિષ્ણાંતો સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી. મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં બાગાયતી પાકોમાં નવીન ટેકનોલોજી અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન માટે આપણી સાથે બે નિષ્ણાંતો ઉપસ્થિત છે. સૌપ્રથમ હું પરિચય આપીશ. મારી ડાબી બાજુ વિરાજમાન છે ડૉક્ટર ફાલ્ગુનભાઈ મોડ સાહેબ, જે સાહેબ અત્યારે હાલ સંયુક્ત બાગાયત નિયામક મહેસાણા વિભાગ મહેસાણા ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. એમની બાજુમાં વિરાજમાન છે જયદેવસિંહ પરમાર સાહેબ, જેઓ મદદનીશ બાગાયત નિયામક નાયબ બાગાયત નિયામકની કચેરી અમદાવાદ ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો બંને નિષ્ણાંતોને મળીએ અને બાગાયતી પાકોમાં નવીન ટેકનોલોજી અંતર્ગત વિસ્તૃત માહિતી ચર્ચા કરીએ અને આપણી મૂંઝવણને દૂર કરીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ બંને નિષ્ણાંતોનું સ્વાગત છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. ડૉક્ટર ફાલ્ગુનભાઈ સાહેબથી જ આપણે મિત્રો શરૂઆત કરીશું. ફાલ્ગુનભાઈ સાહેબ, આમ તો આપણે છે ને બહુ વિસ્તૃત વિશાળ એક વિષય લઈ લીધો છે, બાગાયતી પાકોમાં નવીન ટેકનોલોજી. આપ ડૉક્ટર છો, નિષ્ણાંત છો, આ ફિલ્ડમાં ઘણી એવી તમે રિસર્ચ કરી હશે. નવીન ટેકનોલોજીનું શું મહત્વ છે બાગાયતી પાકોને લઈને, તો આપ શું કહેશો? નવીન ટેકનોલોજીનું મહત્વ એટલા માટે છે કે જેમ આપે જ હમણાં વાત કરી કે કોરોના કાળ દરમિયાન ખેડૂતો સુધી તાંત્રિક માર્ગદર્શન આપણે આ ટેકનોલોજી સંચારના માધ્યમથી જ કર્યું. તો જે પરંપરાગત ખેતી આપણે જે કરતા હતા, ટાંચા સાધનોથી કરતા હતા, ટાંચી ટેકનોલોજીથી કરતા હતા, તો એમાં ધાર્યા પરિણામો મળતા આપણને નહોતા. માફ કર્યો સાહેબ, અત્યારે દિયોદરથી રાજપૂતભાઈ છે, આપણે એમ સાથે ચર્ચા કરીએ પછી આપણે વાત કરીએ. ચોક્કસ. હેલો, આપને અવાજ સંભળાય છે ને? હા બેન, નમસ્કાર. નમસ્કાર, બોલો, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, અમારે નવી ટેકનોલોજીથી આપણે દાડમની ખેતી કરવી છે, એમાં કઈ કઈ દવાનો છંટકાવ કરી શકાય? દાડમની સાહેબ ખેતી કરવી છે, નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કઈ રીતે કરી શકાય? આપ સલાહ શું આપશો સાહેબ? દાડમની નવીન પદ્ધતિથી આપણે ખેતી કરવી છે તો સીધી દવાની જ આપણે વાત ના કરતા, એમાં ઘણી બધી ટેકનોલોજી છે કે પહેલાં ટિશ્યુ કલ્ચરના રોગમુક્ત રોપા આપણે મેળવવા જોઈએ અને એને વાવવા જોઈએ. બનાસકાંઠામાં સામાન્ય રીતે દાડમ પાળા કરીને વાવવામાં નથી આવતી, તો પાળા કરવા જોઈએ. વાવેતર કર્યા બાદ એની અંદર ડ્રીપનો પણ ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને તમે માફકસરનું પાણી અને પ્રવાહી ખાતરો એની અંદર આપી શકો. એના પછી મલ્ચિંગનો પણ ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને તમે જમીનમાં ભેજ સંગ્રહ કરી શકો, પાણીનો બગાડ અટકાવી શકો, ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે એટલા માટે. અને દાડમમાં ખાસ કરીને એની સતત ફ્લાવરિંગ આવતું હોય છે, તો તમારે માર્કેટમાં ક્યારે ફળો મૂકવા છે એ આધારે તમારે બહાર ટ્રીટમેન્ટ નક્કી કરવાની હોય છે. તો સામાન્ય રીતે ગુજરાતની અંદર દાડમ પાકની ખેતી કરવા માટે હસ્તબહાર જે છે, ઓક્ટોબર નવેમ્બરમાં જે ફૂલો આવે છે એ બહાર ટ્રીટમેન્ટ કરવી જોઈએ, જેથી કરીને આપણે સારા ફળો મેળવી શકીએ અને સારા બજાર ભાવ મળી શકે. અત્યારે તાજેતરની જ વાત કરું તો દાડમના સારા ફળોના 125 રૂપિયા કિલો સુધીના પણ બજારમાં ભાવ છે. તો ખેડૂત મિત્રો માટે આ દાડમની ખેતી કરવી ખૂબ જ યોગ્ય છે. એની અંદર અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન એ રાખવું કે દાડમની અંદર તમારે 4 થડ હોય એટલા જ રાખવા, બાકીના જે નીચેથી જમીનમાંથી નીકળે છે એ થડો કાઢી નાખવા જોઈએ. સમયાંતરે એની અંદર જે વોટર શૂટ કે જે ગ્રીન પીલા નીકળતા હોય છે, પીલા કાઢતા રહેવું જોઈએ. જે જમીનને અડતી ડાળીઓ છે એ કાઢી નાખવી જોઈએ. અને છોડની અંદર પૂરતો હવા, ઉજાસ અને પ્રકાશ પ્રસરી શકે એવી રીતે દાડમની ખેતી કરવી જોઈએ, જેથી કરીને તમને સારું ઉત્પાદન મળે અને રોગ જીવાતના પ્રશ્નો પણ ઓછા આવે. અને
અત્યારે દાડમની અંદર ઘણા કન્સલ્ટન્ટને પણ રોકીને ખેતી કરતા હોય છે, પણ કન્સલ્ટન્ટ છંટાવે એ બધી જ દવાઓ છાંટવી જરૂરી હોતી નથી. બેઝિક દવાઓ જે છે એ જ વાપરવી જોઈએ. બોર્ડેક્સ મિક્સચર છે કે રોગ જીવાત માટે, અત્યારે તો પ્રાકૃતિકનો જમાનો છે, પણ પ્રાકૃતિકના જે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર છે એનો પણ ઉપયોગ કરવો જોઈએ. એટલે દાડમની ખેતી બહુ સરળતાથી કરવા માટે આ જે ટિપ્સ બતાવી છે એ પ્રમાણે કરવાથી દાડમની ખેતી નફાકારક રીતે આસાનીથી થઈ કરી શકે છે. જેમ પરમાર સાહેબની વાત મને ફાલ્ગુનભાઈ સાહેબની એ સરસ ગમી કે એમણે માત્ર રોગ જીવાત ઉપર ફોકસ નથી કર્યું, આખી ટેકનોલોજી સમજાઈ. કારણ કે જો જેમ પરમાર સાહેબે કેવી વાત કરી, 125 રૂપિયા કિલો પણ મળે, પણ જો એનું ઉત્પાદન સરસ હોય, એ ક્વોલિટી સારી હોય તો આપણા ખેડૂત મિત્રોને નહીં કમાવાની તક મળે. તમારી દ્રષ્ટિએ આ જે નવીન ટેકનોલોજી છે એનું મહત્વ તમે કેટલું આપો છો? સાચી વાત છે બેન. સાહેબે જેમ જણાવ્યું એમ નવીન ટેકનોલોજી આજના સમયની ખૂબ મોટી માંગ છે. ગુણવત્તાયુક્ત અને નિકાસ માટે જે જરૂરી છે એવી કોઈ ઉત્પાદન બાગાયતી પાકોનું કરવું હોય તો આપણે નવીનતમ ટેકનોલોજી અપનાવવી જ પડશે. આપણા ખેડૂત મિત્રોએ પરંપરાગત ખેતીથી વિખૂટા પડી અને નવીન ટેકનોલોજીથી જ આપણે અત્યારે હાલમાં ખેતી કરવી પડશે. જેમ સાહેબે વાત કરી એમ આપણે હાલમાં બજારમાં જો રોપાની વાત કરીએ એટલે પ્લાન્ટિંગ મટીરિયલની વાત કરીએ તો ટિશ્યુ કલ્ચરથી ઉત્પાદિત થયેલા ઘણા બધા પાકોના રોપા આપણને ઉપલબ્ધ છે બજારમાં, તો એવા જ વાવવાનો એક આગ્રહ રાખવો જોઈએ. ત્યારબાદ જો ખાતર અને બીજા કંઈ સંસાધનોની વાત કરીએ તો એમાં પણ પાણીમાં ઓગળી શકે એવા દ્રાવ્ય ખાતરો બજારમાં ઉપલબ્ધ છે, એનો જ ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ જો મશીનરીની વાત કરવામાં આવે તો આપણે એના છંટકાવ માટે પણ આપણે હાલ જોઈ રહ્યા છીએ કે ડ્રોન પદ્ધતિથી પણ ખેડૂત મિત્રો અત્યારે ખૂબ સારી એવી ખેતી કરી રહ્યા છે અને કાર્યક્ષમ રીતે દવા અને જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રકારે નવીનતમ ઘણી બધી ટેકનોલોજીઓ બજારમાં ઉપલબ્ધ છે. આપણે જો પશ્ચિમી દેશોને જે આપણે કરતાં ખેતીમાં અગ્રેસર દેશો છે એની જો વાત કરીએ તો હાલમાં વીણી જેવા, નિંદામણ જેવા, ખાતર આપવા જેવાના જે કાર્યો છે એ રોબોટ્સ દ્વારા પણ ખેતરમાં થઈ રહ્યા છે. તો આપણા ભારત દેશમાં પણ આ સંભાવનાઓ છે કે ટૂંક જ ભવિષ્યમાં આપણે પણ આ પ્રકારની ખેતી આપણા ખેતરોમાં જોઈ શકીશું બેન. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયતી પાકોમાં નવીન ટેકનોલોજી. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયતી પાકોમાં નવીન ટેકનોલોજી. ખરેખર સાહેબ બંને ખૂબ નિષ્ણાંત છે, વિદ્વાન છે. હું તમારા ફોનની રાહ જોઈ રહી છું. હલો, મારા ખ્યાલથી એક કોલર અમદાવાદથી મિત્તલબેન જોડાઈ ગયા છે. મિત્તલબેન, આપને અવાજ મળી રહ્યો છે? હલો હલો મિત્તલબેન, હલો હલો મિત્તલબેન. હા બોલો. આંબાને 8 થી 10 વર્ષ છે પણ આંબાને કેરી નથી આવતી. આંબામાં કેરી નથી આવતી. મિત્તલબેન, આ તમે કેટલા સમયથી કરી રહ્યા છો? એક જગ્યાએ બીજી જગ્યાએ ફેરવે છે, કેરી નથી આવતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ શું ફેરવે કરવું પડે? છે. હા, આપ શું કહેશો પરમાર સાહેબ? બેન, આપનો આ પ્રશ્ન ખૂબ સાચી રીતે અમારી સમક્ષ મૂકેલો છે. જો વાત કરીએ તો આપણે અમદાવાદ શહેરનું જે વાતાવરણ છે એ ખૂબ અનુકૂળ નથી. એટલે પહેલી વાત કે આપણે જ્યારે આંબાની વાવેતર કરેલું હોય ત્યારે એક તો કઈ સિઝનમાં અને કયા પ્રકારના મીડિયામાં તમે વાવેતર કર્યું છે એ બાબતે આપણે સ્પષ્ટ અમને જણાવ્યું નથી. તેમ છતાં પણ જે કંઈ પ્રાથમિક માહિતી જો આપણી સમક્ષ રાખવા માગીશ કે આપણે કોઈ પણ આંબા પાકનું વાવેતર કરવું હોય તો એના માટે જમીનની વાત કરીએ થોડી જ પથરાળ જેવી જમીન હશે, એ જમીનમાં આપણે સારા એવા આંબાનું વાવેતર કરી શકશું અને આપણે ઉત્પાદન સારું એવું મેળવી શકીએ. જો આપણે કદાચ કુંડામાં વાવેતર કર્યું હશે તો એના મૂળ જે છે એ ખૂબ મર્યાદિત સંખ્યામાં અંદર હોય અને એને યોગ્ય પ્રકાશ અને હવા ન મળતી હોય તો એના કારણોસર પણ આપણે ત્યાં આ પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવ્યો હશે. અન્ય વાત કરીએ કે આપણે જે કંઈ આંબા લાવ્યા છો એ કલમી છે કે બિનકલમી છે એના પ્રકારે પણ આપણે કોઈ વિગતવાર માહિતી આપી નથી. તો જો આપ જે ખાતરીબંધ નર્સરી હોય એવી જગ્યાએથી જો રોપો લીધો હશે તો આપણને આ જે જોઈતી વેરાયટી છે એ જ પ્રકારનો આપણને મળ્યો હશે અને એ પણ કદાચ એ ફાલ આપી શકે કે કેમ એ પણ એક અગત્યની બાબત છે. અને એની અંદર તમારે જે પોષક તત્વો ઉમેરવાના છે એ પણ ખૂબ અગત્યના છે. આપણે ચોમાસાની સિઝન પહેલાં વ્યવસ્થિત રીતે કંઈ જે પણ આપણે ત્યાં વાવેતર કર્યું હોય એ જગ્યા પર તમે એક ગોળ કરી શકો છો, એક રિંગ બનાવી શકો છો. એની અંદર તમે દિવેલીનો ખોળ છે અથવા અંદર પ્રાકૃતિક અત્યારે જે આયામો કહી શકાય એવા જીવામૃત છે, ઘન જીવામૃત છે, એ પ્રકારના ખાતરોનો આપ ઉપયોગ કરશો તો જો આપણા વિસ્તારને અનુરૂપ હશે અને વાતાવરણમાં અનુકૂળ થતું હશે તો આપણે ત્યાં કદાચ
ઓછા પ્રમાણમાં પણ કેરીનું આવક થવાની સંભાવનાઓ રહેલી છે. લગભગ એક પણ પોઈન્ટ પરમાર સાહેબ આપણે છોડ્યો નથી. થરાદથી આપણી સાથે અમૃતભાઈ જોડાઈ ગયા છે. હેલો અમૃતભાઈ. હા નમસ્કાર બેન. નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. અરે ડ્રોન ની શું કિંમત ને ક્યાંથી મળે અમને થરાદ તાલુકામાં બાગાયતી ઉપર છોડવા માટે? ચોક્કસથી સાહેબ શું કહેશો આપ? ડ્રોન એક એવી વસ્તુ છે કે જે સીધી ખરીદી અને એનો આપણે ઉપયોગ કરી ન શકીએ, કારણ કે એના માટે ટ્રેનિંગ લેવી પડતી હોય છે, એના માટે સર્ટિફિકેટ લેવું પડતું હોય છે, અને ડ્રોન વસાવીને ખેતી કરવી એ આપણને પોસાય પણ નહીં. જુદી જુદી સાઇઝના અને જુદી જુદી કિંમતના આવતા હોય છે. માટે જે ઇફકો દ્વારા કે જે નેનો યુરિયા કે નેનો ડીએપી છાંટવા માટેના જે યોજના ચાલે છે એનો સંપર્ક કરી અને તમે ડ્રોનથી તમારે ત્યાં ખેતી કરાવો તો વધારે આગળ પડશે એવું મારું ચોક્કસપણે માનવું છે. બરાબર છે. અને ખાસ તો ખેડૂત મિત્રો તમને એ જણાવી દઉં, બંને નિષ્ણાંતો એટલા બધા નોલેજેબલ છે કે તમને એમ થાય કે જેટલા પણ પ્રશ્ન પૂછાય એટલા પૂછાઈ લે, અને એમના જ્ઞાનનો લાભ આપણે બધા જેટલો બને એટલો લઈ શકીએ. એટલે હજી પણ ફટાફટ ફોન ઉપાડીને વિષયને અનુરૂપ તમારો પ્રશ્ન પૂછો. તમે પ્રશ્ન પૂછો પહેલાં હું ડૉક્ટર ફાલ્ગુનભાઈ સાહેબ પાસેથી વાત કરીને એ જાણું કે ફાલ્ગુનભાઈ સાહેબ, આપણે ચલો મહત્ત્વની વાત કરી નાખી કે નવીન ટેકનોલોજીનું બહુ મહત્ત્વ છે અને બાગાયતી પાકનું પણ મહત્ત્વ છે. મારે તો અત્યારનું જાણવું છે, કારણ કે તમારી પાસે અઢળક નોલેજ છે. હાલ બાગાયતી પાકમાં નવીન જે ટેકનોલોજી છે હાલ કઈ ચાલી રહી છે, આપ શું કહેશો? બેન, ટેકનોલોજી બાગાયત ક્ષેત્રની વાત કરીએ તો નર્સરીથી માંડી અને એક્સપોર્ટ સુધી જે આયામો છે જુદા જુદા, એમાં ટેકનોલોજીનો સુભગ સમન્વય કરવામાં આવેલો છે. નર્સરીમાં પહેલાં માફ કરો સાહેબ, વચ્ચે એટલે અટકાવું છું. માંગરોળથી આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે. ખાસ તો હું તમને એક સલાહ અને થોડી વિનંતી કરીશ, આપ જ્યારે પ્રશ્ન કરો છો ને ટીવીનો અવાજ છે ને સંપૂર્ણ બંધ કરી દો, સીધો ફોન ઉપર સંપર્ક અમારી સાથે કરો. પછી જ્યારે સાહેબ આન્સર આપે ને ત્યારે તમે વોલ્યુમને વધારો, જેથી કરીને આ ટેકનિકલી આપણને જે તકલીફ પડે છે ને એ ઓછી પડે. આપનો પ્રશ્ન જણાવો ભાઈ. દિલુભાઈ, આપને અવાજ મળી રહ્યો છે? હા બેન બોલો. હા, આપનો પ્રશ્ન જણાવો. બેન, મેં એક કલમ વાવેલી છે. હા. એ કલમમાં ઓલા મોર આવી પડ્યા, બરાબર? જી. એટલે કલમ હજી નાની છે, ઘણા એમ કે મોરને કાપી નાખવાના. અચ્છા. અમુક એમ કે રહેવા દેવાના, એટલે કાપી નાખવાથી ફાયદો કે રહેવા દેવાથી ફાયદો? મને પણ મૂંઝવણ થાય વિનુભાઈ. સાહેબ આપ શું કહેશો? કલમની ઉપર મોર આવે એ કાપી જ નાખવાનો હોય. અને સામાન્ય રીતે 4-5 વર્ષના આંબા થાય પછી જ એના ઉપર મોર આવવા દેવો જોઈએ અને પછી જ એમાં કેરી લાગવા દેવી જોઈએ. તો કાપી નાખવાનું સાહેબ એનું કંઈ ખાસ કારણ હોય છે? એનું ખાસ કારણ એ છે કે જેમ આપણે નાની વયે બાળકોના લગ્ન કરી લઈએ અને એમના શારીરિક પૂરતો વિકાસ ના થાય, એવું જ આમાં પણ થાય. શરૂઆતમાં જો આપણે એમાં ફળો લેવા માંડીએ તો જે ઝાડ સોળે કળાએ ખીલવું જોઈએ એ ખીલે નહીં, મોટું એનો વિકાસ અને વૃદ્ધિ ના થાય અને ભવિષ્યમાં આપણને પૂરતું ઉત્પાદન પણ ના મળે. એટલે ઘણા એવો આગ્રહ રાખતા હોય છે કે મારે તો એવી જ આંબાની કલમ લાવી છે કે જેના ઉપર કેરી લટકેલી હોય અથવા તો મોર આવેલો હોય, પણ એ એક જાતની ઘેલછા છે, એનાથી આપણે દૂર રહેવું જોઈએ. અને શક્ય હોય તો 2.5-3 ફૂટની જ કલમ વાવવી જોઈએ અને પછી એને 4-5 વર્ષ બાદ એમાં ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ લેવું જોઈએ. બરાબર છે. સાહેબ આપ મને માહિતી આપી રહેલા અત્યારની ટેકનોલોજી કઈ છે? જી, એ ટેકનોલોજીમાં નર્સરીથી માંડીને એક્સપોર્ટની હું તમને વાત કરતો હતો. તો પહેલાં નર્સરી ઓપનમાં થતી હતી, ગમે તેવા જ મધર પ્લાન્ટના સાઇન લઈ અને કલમો બનાવવામાં આવતી હતી. આમ તો કેવું છે સાહેબ, વચ્ચે અટકાવું ને મને પણ થોડુંક તો ઝીઝક થાય, પણ આપણું છે ને દર્શક જે છે, આપણા જે ખેડૂત છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે કોઈ એના કોલ છોડી શકાય એમ નથી. ભાવનગરથી બચુભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે. બચુભાઈ. હા બેન બોલો, આપનો પ્રશ્ન જણાવો. આપણો પ્રશ્ન છે સીતાફળ માટે. હા. અને સીતાફળમાં છે ને જાણે મિલીબાગ બહુ પડતો આવી જાય છે. અચ્છા, કેટલો સમય થયો છે બચુભાઈ? અમે આને કોયલી આપણે નાના ઝાડ ફળ હોય ને. હા સમજી ગઈ. પરમાર સાહેબ, ઈ ફળ નાના સુકાઈ જાય. બરાબર. એનો આગળ પછી આમ ઉપદ્રવ ન થાય. ઓકે. પરમાર સાહેબ. જી બચુભાઈ, આપે પ્રશ્ન યોગ્ય અને સાચી દિશામાં પૂછ્યો છે. આપણા વાતાવરણને અનુરૂપ વાત કરીએ તો આપણા વિસ્તારમાં ગુજરાતમાં જે કંઈ સીતાફળની કલમો અને રોપા વવાય છે એમાં સૌથી વધુ ઉપદ્રવ કહી શકાય એ આપણે અહીંયા રજૂ કર્યો છે.
તો મારું સચોટ એવું માનવું છે કે જે કંઈ મિલીબગનો પ્રશ્ન છે એના માટે તમારે કોઈ પણ સિસ્ટેમેટિક ઇન્સેક્ટિસાઇડ એટલે કે જે દવાઓ અંદર જે રોપાની અંદર ઉતરતી હોય એ પ્રકારની કોઈ પણ દવા લેવાની છે. આપણે બજારમાં ઘણી બધા પ્રકારની ઘણી બધી કંપનીની ઉપલબ્ધ થાય છે. એની અંદર તમારે એક સ્ટીકર પ્રકાર અથવા તો તમે શેમ્પૂની પડીકી નાખીને પણ એ દવાનો છંટકાવ કરશો તો તમને મિલીબગમાં 100% રાહત મળશે. અને બીજી જે કંઈ વાત કરી છે આપણે પક્ષીની વાત કરી કે કંઈ આપણે ત્યાં પક્ષીથી પણ વધારે કદાચ નુકસાન થતું હોય એવું જાણી શકાય છે. તો આપ એક પક્ષી કરાર નેટ પ્રકારનો એક સાધન આવતું હોય છે, એવી નેટ આવતી હોય છે એવા પ્રકારની કે જેની અંદર નાના પક્ષીઓ છે એ સીધો પ્રવેશ ન લઈ શકે અને આપણે આપણા ફળ છે એને ગુણવત્તા સભર રાખી શકીએ અને સારા ભાવો મેળવી શકીએ. વજુભાઈ બરાબર છે. જયદેવભાઈની વાતમાં એક થોડું ઉમેરીશ કે જે મિલીબગ છે એ એના જે ક્રાઉલર્સ જે બચ્ચા છે ને એ જમીનમાં હોય છે અને પછી એ ઝાડ ઉપર થડ ઉપરથી ચડતા હોય છે. તો થડની આજુબાજુ સ્ટીકી ટ્રેપ લગાડવામાં આવે અથવા તો સાદું પ્લાસ્ટિકનો એક બેન્ડ લગાવવામાં આવે, પ્લાસ્ટિક ગોળાકાર કે જેના ઉપરથી એ ક્લાઉડરને ચડવાનું થાય એટલે એ ઉપર ચડી જ ન શકે, ત્યાંથી લસરી અને નીચે પડી જાય એટલે એ ફળ સુધી પહોંચે જ નહીં અને નુકસાન ન કરી શકે. ઉનાળામાં ઊંડી ખેડ પણ કરવી જોઈએ જેથી કરીને જે એના બચ્ચા જે જમીનમાં છે એ એક્સપોઝ થાય તો જે પક્ષીઓ છે એને ખાઈ જાય અથવા તો તડકાથી મરી જાય. તો ખેડૂત તમામ ઘણી ચર્ચા કરવાના છે. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયતી પાકોમાં નવીન ટેકનોલોજી. અત્યારે ફરીથી સમય થયો છે કે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયતી પાકોમાં નવીન ટેકનોલોજી. અત્યારે શિવરામભાઈ કડીથી જોડાઈ ગયા છે. મિત્રો આપણે એમને સાંભળીએ. હેલો. હા, નમસ્તે બેન. નમસ્તે, આપનો પ્રશ્ન જણાવો. આપણે બેન ખેતીમાં જે આપણે કલમી આંબા હોય છે જી, તો એ વાવા સારા કે લીંબુડી વાવી સારી? તો વધુ ઉત્પાદન લેવા માટે કયું સારું છે? વધુ ઉત્પાદન મેળવવા માટે પરમાર સાહેબ આપ શું સલાહ આપશો? હું આપને આ તબક્કે જણાવવા માંગીશ કે આપણે આંબા વિશે પૂછ્યું તો આંબામાં વાત કરીએ આંબા પાક માટે તો જે કંઈ કલમી આંબા છે એ જ શ્રેષ્ઠ આંબા છે આપણા વિસ્તારને અનુરૂપ. આપણા અહીંયા ઘણા બધા એક્રેડિટેડ નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ એક્રેડિટેડ નર્સરીઓ છે, એમાંથી આપ કલમી આંબાઓનું રોપા લઈ શકો છો. એ આપણા માટે હિતાવહ છે. અને આપણે બીજો પ્રશ્ન પૂછ્યો કે લીંબુ માટે શું કરી શકાય. જો આપણા વિસ્તાર, તમારો વિસ્તાર જે કંઈ કડી વિસ્તાર છે, તમે મહેસાણા વિસ્તારથી વાત કરી રહ્યા છો, જો આપણે ત્યાં સૂકું વાતાવરણ હોય તો આપણા વિસ્તારને લીંબુ પાક એ ખૂબ સુગમ રહે છે. તો લીંબુ પાકનું વાવેતર કરવું જોઈએ. અને આપ જો આંબા પાકનું વાવેતર કરવા માગતા હોય તો આપના નજીકના વિસ્તારમાં આપણે જોઈ લેવું જોઈએ કે ક્યાંય આંબાનું વાવેતર થોડું ઘણું સર્વાઈવ થયેલું હોય તો જ આપણે આંબા પાકનું વાવેતર કરવું જોઈએ. પણ સર પરમાર સાહેબ, મારે છે ને આની અંદર એક પ્રશ્ન ઉદ્ભવ્યો. ધારો કે એમને ત્યાં કદાચ ના થતું હોય પણ આજુબાજુ કદાચ એની જમીન સારી હોય, ફળદ્રુપતા હોય તો થઈ પણ શકે ને. પણ મારા જવાબ પછી આપજો. અત્યારે બગસરાથી બાબુભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે. આપણે બાબુભાઈને સાંભળીએ. હલો બાબુભાઈ. હલો. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. નાળિયેરીના રોપા તૈયાર કરવા હોય તો શું કરવું? તમે એ પહેલા ક્યારે કર્યા છે? તમે એ પહેલા સાંભળો, તમે એ પહેલા નાળિયેરીના રોપા ક્યારે તૈયાર કર્યા છે? એકવાર કર્યા હતા પણ ફેલ ગયા હતા. ફેલ ગયા? કયા ટાઈમે ફેલ બનાવવાના? અચ્છા અચ્છા અચ્છા. સાહેબ આપ શું કહેશો? નાળિયેરીના રોપા એમણે કરવા છે, કરી શકાય? કરી શકાય, ચોક્કસ કરી શકાય. સામાન્ય રીતે અત્યાર સુધી લોકો વેસ્ટ કોસ્ટ ટોલ જાતની જે વેરાયટી છે નારિયેળીની, એના જે નારિયેળ છે એ ત્રોફા પછીના સ્ટેજે બ્રાઉન કલરના થાય ત્યારે ઉતારી લેતા હતા અને પછી એને જમીનની અંદર એક પાયો જેવી ટ્રેન્ચ ખોદીને, જેમ મકાનનો પાયો ખોદી એવી ટ્રેન્ચ ખોદી અને આડા ગોઠવીને એને પૂરી દેતા હતા અને એનું પ્રોપર પાણી અને ભેજ મેન્ટેન કરી અને એમાંથી છોડ બનાવતા હતા. પણ આ વાત થઈ દેશીની. અત્યારે ટ્રેન્ડ છે હાઇબ્રિડ નારિયેળીનો. તો D*T*D એટલે ટોલ ક્રોસ ડ્વાર્ફ ક્રોસ ટોલ, મોટી અને ઠીંગણી જાતોના મિશ્રણથી રોપા તૈયાર કરવામાં આવે છે. તો આમાં તમારી પાસે બંને જાતના રોપા હોવા જોઈએ. એના માટે સ્પેશિયલ લેબર હોય છે કે જે ઉપર ચડીને એનું જે ફલનીકરણ કરી શકે અને એ જે ત્રોફા તૈયાર થાય એ મેચ્યોર થાય અને એને ઉતારીને ટ્રેન્ચ બનાવી અથવા તો ક્યારા બનાવી અને એની અંદર વાવેતર કરી અને
છાણિયું ખાતર અને પાણીની પ્રોપર ભેજ જાળવી અને આપણે રોપા તૈયાર કરી શકીએ છીએ અને એનું વેચાણ પણ કરી શકીએ છીએ. સૌરાષ્ટ્રમાં માંગરોળની આજુબાજુ, મહુવાની આજુબાજુ ઘણા ખેડૂતો આ રીતના નારિયેળની ખેતી પણ કરે છે અને આ રીતના પ્લાન્ટ બનાવીને વેચે પણ છે. તો બહુ સરળતાથી થઈ શકે. બાબુભાઈના ફેલ થવાનું કારણ શું હશે? શું એમનાથી કોઈ મિસ્ટેક થઈ હશે? શક્ય છે કે બાબુભાઈનાથી કોઈ મિસ્ટેક થઈ હોય, પ્રોપર ધ્યાન ના અપાયું હોય. તો આવું જ્યારે પણ આપણે આયોજન કરતા હોઈએ, આ થોડું સ્પેસિફિક આયોજન કહેવાય. તો આપણે બાજુના આપણા જિલ્લાના બાગાયતના સ્ટાફ સાથે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે યુનિવર્સિટીમાં એકવાર ગોષ્ઠી કરી અને પછી જો નાનકડી તાલીમ લઈને જો આ બધું કરીએ ને તો આમાં ફેલ જવાના ચાન્સીસ ઓછા રહેતા હોય છે. જેમ અત્યારે કેવો પ્રશ્ન પૂછીને આપણે અત્યારે જ આગોતરું આપણે કહેવાય ને કે વાવેતરની પહેલા જ આપણે માહિતી લઈ લીધી. ફાલ્ગુનભાઈ સાહેબ, હવે માની લો કે કોઈને ગ્રીન હાઉસ કરવું છે, ગ્રીન હાઉસમાં નવીન ટેકનોલોજી મને શું, મારા ખ્યાલથી મયંકભાઈ અત્યારે રાહ જોઈ રહ્યા છે, આપણે એમને સાંભળીએ. હેલો મયંકભાઈ. હાજી મેડમ, નમસ્કાર. નમસ્કાર મયંકભાઈ. હા મેડમ, આપણે આ જે એઆઈ ટેકનોલોજી છે તો કૃષિ ક્ષેત્રની અંદર એઆઈ ટેકનોલોજીનો શું ઉપયોગ થઈ શકે છે? એઆઈ ટેકનોલોજીનો શું ઉપયોગ થઈ શકે? ધનસુરાથી મયંકભાઈનો પ્રશ્ન છે. પરમાર સાહેબ, આપ શું કહેશો? મયંકભાઈ, આપનો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે. આજના સમયની આ માંગ છે. એઆઈ ટેકનોલોજીની વાત કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે આપણે જે પણ ઇનપુટ માગીએ એની સામે આપણને તુરંત સચોટ જવાબ મળી રહે એ પ્રકારની જે ટેકનોલોજી છે એને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ગણીએ છીએ. જો ખેતીમાં ગણવામાં આવે તો હાલ વિશ્વ કક્ષાએ જે પ્રકારની ખેતી થાય છે એના વિશે જો આપણે જાણવું હોય, જેમ કે પ્લાન્ટિંગ મટીરિયલની વાત કરીએ કે કોઈ બાજુનો કોઈ દેશ છે અને એની અંદર અત્યારે હાલની સિઝનમાં આપણા જેવા જ વાતાવરણમાં કયા પાકો આપણે અનુકૂળ કરી શકીએ એના વિશે જાણવું હોય તો આપણે ઇન્ટેલિજન્સને પૂછી શકીએ છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને. તો તમને એ પણ જણાવશે કે તમારા આ પ્રકારનું વાતાવરણ આ દેશમાં છે અને આ દેશને અનુરૂપ આટલા પાકો ત્યાં ઉભવાય છે, એના આધારે તમે કરી શકો છો. આગામી સમયમાં હવામાન વિશે પણ જાણી શકીએ છીએ કે આવનારા 2 દિવસ 5 દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે એના વિશે પણ આપણે જાણી શકીએ છીએ. વરસાદ છે, ભૂકંપ છે, જમીન વિશેની વાત છે, એની અંદર રહેલા પોષક તત્વો વિશે પણ જો થોડું જાણકારી મેળવવી હોય તો આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પણ એ રીતે માહિતી આપીએ તો આપણે સચોટ માહિતી મેળવી શકીએ છીએ. એ ઉપરાંત આપણે જો ખાસ વાત કરીએ નાણાકીય રીતે, જેમ કે આપણે વિદેશી હુંડિયામણ કમાવવું હોય અને કયા દેશમાં કયા પાકની માંગ વધારે છે એવું પણ જો આપણે માર્કેટ રિલેટેડ કંઈ સર્ચ કરવું હોય તો આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને ખેતીમાં સારામાં સારી આપણે આ માહિતી મેળવી શકીએ અને આપણી જ્યાં કંઈ અત્યારે ચાલુ ચીલા ખેતી છે એના કરતાં પણ ખૂબ સારી એવી આધુનિક ખેતી અપનાવી અને આપણે નાણાકીય રીતે સદ્ધરતા લાવી શકીએ છીએ. એ સિવાય જો વાત કરવામાં આવે તો ઘણી બધી વાર એવું છે કે આપણે મુખ્યત્વે ખેતરોની જે માપણી છે એ પણ જો તમારે ચોકસાઈપૂર્વક જોવી હોય તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આપણે એ પણ જાણી શકીએ છીએ કે આપણા આજુબાજુના વિસ્તારની બોર્ડર કેવી છે, આપણે કયો પાક વાવેલો છે, પાકની પરિસ્થિતિ કેવી છે, આગામી સમયમાં પાકને પિયતની ક્યારે જરૂરિયાત પડવાની છે, જમીનની અંદર તાપમાન કેટલું છે, એ વિશેની તમામ માહિતી આપણે જોઈ હોય તો હાલના સમયમાં અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ખૂબ જરૂરિયાત રહેલી છે. મયંકભાઈ, બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયતી પાકોમાં નવીન ટેકનોલોજી. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયતી પાકોમાં નવીન ટેકનોલોજી. અત્યારે દેવાનંદભાઈ કલ્યાણપુરથી જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હેલો. હા મેડમ, કાલપર શેરડી તાલુકો દેવભૂમિ ઝારકા, દેવાનંદ વેજાણભાઈ જોગલ. વાહ દેવાનંદભાઈ, બોલો આપણો પ્રશ્ન. પૂછવું. હા બોલો બોલો. જામફળી કલમ વાવી હતી, એકદમ વૃદ્ધિ કરી અને ઈ જ વર્ષે આવી. હા, પછી હવે બીજે વર્ષે વૃદ્ધિ હાવ ઘટી ગઈ, આવતી નથી. વ્યવસ્થિત ઉત્પાદન પણ નથી થતું. તેનું કારણ શું હોઈ શકે સાહેબ? જામફળ છે આમ તો હાર્ડી પાક ગણાય, એટલે એ સખત પાક ગણાય અને તમારા વિસ્તારમાં થવો જોઈએ. જો એક વર્ષ આવીને બીજી વર્ષ ના આવી હોય તો તમારે થોડાક જમીન બાબતે અને પાણી બાબતે થોડું ધ્યાન આપવું જોઈએ. જમીનને ખોદીને ભરભરી કરવી જોઈએ જેથી કરીને એના જે મૂળો છે એ તૂટે અને એની અંદર CN રેશિયો મેન્ટેન થાય અને ફ્લાવરિંગ ને ફ્રૂટિંગ આવે. બીજું, તમારે છાણિયું ખાતર, સારું સડેલું ગળતિયું છાણિયું ખાતર છે એ વાપરવું જોઈએ અને જમીનમાં ભેજ જળવાયેલો રહે એ પણ ખાસ જોવું પડે અને અમુક સમય એના જે નવી ફૂટ આવતી હોય છે એની છટણી પણ કરવી પડતી હોય છે, ત્યારે જ એની અંદર
ફાલ આવતો હોય છે અને સારા ફળો મળતા હોય છે. આ ઉપરાંત ફળો આવ્યા પછી ફળમાખીના બગાડ પણ થતો હોય છે, તો એના માટે ફ્રૂટ કવર જે છે એ પણ લગાડવા જોઈએ, જેથી કરીને પણ આટલું બધું સાહેબ કરીએ જમીનની ખોદણી ને આ તમે જેટલા પણ વાત કરી રહ્યા છો સાહેબ, ખર્ચો વધે નહીં? આ જે છે એ વાત કરી એ કોઈ નવી વસ્તુ નથી. ખેતીમાં આ પ્રાથમિક જરૂરિયાતોની વાત કરી. આપણે કહીએ છીએ ને કે ખેડ ખાતર ને પાણી સમૃદ્ધિ લાવે તાણી, તો ખેડ ખાતર અને પાણી તો બેઝિક વસ્તુ છે. જેમ આપણે અન્નની જરૂર પડે, પાણીની જરૂર પડે, હવાની જરૂર પડે, એવી જ વસ્તુ છોડ અને વૃક્ષને પણ જરૂર પડે. એટલા માટે આ બહુ બેઝિક અને અગત્યની વસ્તુ છે. બરાબર છે. એટલે ખર્ચો એમ નહીં, પણ એનાથી ઉત્પાદનતામાં અને એની જે ક્વોલિટી છે એમાં પણ ફરક પડે. હવે હા પરમાર સાહેબ, બેન હું સાહેબની વાતમાં એક નાનકડી એવી વાત ઉમેરવા માંગીશ. જે ખેડૂતનો પ્રશ્ન હતો ખાસ કે ફાલ આવ્યા પછી બીજી વાર ફાલમાં તકલીફ આવી છે, તો મારું એવું માનવું છે કે જ્યારે એમને પ્રથમ ફાલ લીધો અને જ્યારે ફાલ પૂર્ણ થઈ ગયો, ફળ અવસ્થા જ્યારે પૂર્ણ થઈ ગયેલી, ત્યારબાદ તુરંત જ એમને જો એમને છંટણી પ્રોપર રીતે યોગ્ય રીતે સમયે કરી હોત તો કદાચ આવનારા જે બીજી સિઝન હતી એમાં એમને જે કંઈ વૃદ્ધિ થવાની હતી ઝાડની એ પ્રોપર થઈ શકી હોત અને બીજી સિઝનમાં એમને ખૂબ સારા એવા ફળનું ઉત્પાદન મળ્યું હશે. એટલા માટે કદાચ શક્યતાઓ એવી હોઈ શકે કે એમણે જે છંટણી કરવામાં કદાચ વિલંબ કર્યો હોય, અથવા તો જે બીજી સિઝન લેવાની હતી એ પહેલાં એમને જે સાહેબે વાત કરી એ પ્રકારે જ ખાતર અને પિયતની યોગ્ય માવજત નહીં આપી હોય, એના કારણોસર તેને એમને આ ફળની અવસ્થાનો તકલીફ થઈ હશે. આમ નાનો લાગે સાહેબ પરમાર સાહેબ, પણ આ કેટલો અગત્યનો છે. સાહેબ ભરૂચથી આપણી સાથે કનુભાઈ જોડાઈ ગયા છે. કનુભાઈ, હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. શીતલબેન નમસ્કાર. નમસ્કાર, બોલો. સાહેબને મારો સવાલ છે કે મેં લીંબુ બનાવેલી છે, લીંબુ, તો એના પહેલે વર્ષે ફૂલ આવ્યા, અત્યારે બધા ખરી ગયા, સફેદ ફૂલ આવેલા ને બધા ખરી ગયા, તો એને માટે શું કરવું સાહેબ? શું થઈ શકે? લીંબુ પાક છે એ બહુ ટ્રિકી પાક છે, અને હું જ્યાં સુધી પ્રશ્નને સમજી શક્યો છું ત્યાં સુધી એમનું એવું કહેવું છે કે પહેલા જ વર્ષે ફૂલો લાગ્યા હતા અને ખરી પડ્યા, પણ આપણે પહેલા જ વર્ષો ફળો જેમ આગળ વાત કરીએ એમ લેવાના નથી હોતા. પ્રોપર એનું માવજત કરી જમીન અને પાણીમાં ધ્યાન આપશું તો જીવાત, રોગ, ઉપદ્રવ તો એ બહુ પછીની અને દૂરની વસ્તુ છે. તો છોડને શરૂઆતના સમયમાં ફૂલો ના આવવા દઈએ અને હુષ્ટપુષ્ટ બનાવશું, એમાં પ્રોપર છાણિયા ખાતરો કે જે ભલામણ મુજબના ખાતરો વાપરીશું, પાણી એને જ્યારે જરૂર પડે છે ત્યારે પાણી આપીશું, ત્યારે થશે. લીંબુમાં સામાન્ય રીતે થાય એવું કે લીંબુની જરૂરિયાત ઉનાળામાં જ સૌથી વધારે હોય અને સૌથી ઓછો પાક ઉનાળામાં જ લાગે. એટલે લીંબુના પાકમાં ક્રોપ રેગ્યુલેશન, એટલે પાકને આપણે ઉનાળામાં મેક્સિમમ કઈ રીતના લીંબુ આવે એ રીતના એને આપણે ટ્રીટ કરવો પડે. એટલે એની હસ્તબહાર, એટલે કે ઓક્ટોબર નવેમ્બરમાં જે ફૂલ આવે એ ફૂલો આપણે ફળમાં પરિણમે એવા પ્રયત્નો કરવા જોઈએ. એના માટે એકાદ મહિના પહેલાં એનું પાણી રોકી રાખવું જોઈએ, જમીનમાં અળવી ગોળ કરવી જોઈએ જેથી એના તંતુ મૂળ તૂટે અને રેસ્ટિંગમાં જાય. પછી હળવા પિયત સાથે આપવું જોઈએ અને ઓક્ટોબર નવેમ્બરમાં એના ફ્લાવરિંગ આવે અને છેક સુધી આપણે જમીનમાં માફકસરનો ભેજ, કોઈ પણ છોડને પાણીની જરૂર નથી, માફકસરના ભેજની જરૂર છે. ભેજ જળવાયેલો રહે તો એ ઓક્ટોબર નવેમ્બરમાં આવેલા ફૂલો છે એ આપણને માર્ચ એપ્રિલમાં ફળો આપવાનું ચાલુ કરે અને ખૂબ સારા બજાર ભાવ ત્યારે જ મળે કે માર્ચ પછી મે જૂનમાં આપણા ફળો આવે તો આપણને ઉત્પાદન મળે. તો જો એક જ વર્ષની વાડી હોય તો ફૂલો ના આવે એ જ હિતાવહ છે. અને લીંબુની વધારે માહિતી લેવી હોય તો અમારું સેન્ટર ઓફ એક્સલન્સ ફોર સિટ્રસ એન્ડ વેજીટેબલ વિસનગરમાં સુનસી ખાતે છે. એની તમે સાઇટ પર જઈને પણ આના કઈ રીતના ખેતી કરી શકાય, એમાં શું ધ્યાન રાખવું જોઈએ, એમાં પ્રૂનિંગ, છટણી, આ તે ક્યારે કરવું જોઈએ, એ બધી જ માહિતી ત્યાં ઉપલબ્ધ હોય છે અને લીંબુમાં સારા પરિણામો તમે આ પદ્ધતિ અપનાવીને મેળવી શકો. આમાં કંઈક ઉમેરશો પરમાર સાહેબ? બેન હું સાહેબની વાતમાં એક વસ્તુ ઉમેરવા માંગીશ. જેમ ખેડૂત ભાઈએ કહ્યું એમ કે એમના લીંબુના ઝાડમાં એક વર્ષ પહેલા વર્ષે ફૂલ આવેલા અને બીજા વર્ષે નહીં આવેલા, તો મારું અંગત રીતે એવું માનવું છે કે કદાચ જ્યારે જે તાપમાનનો ફેરફાર, રાત્રિના દિવસના તાપમાનમાં જે મોટા ફેરફાર થતા, કારણ કે આપણે અમદાવાદ જેવા શહેરમાં વાત કરીએ તો હાલ મોટાભાગે ફ્લાવરિંગના પ્રશ્નોમાં એક દેખાઈ રહ્યું છે કે અતિ પ્રદૂષણ હોય
અને જ્યાં તાપમાનનું દિવસ અને રાત્રિના તાપમાનમાં ખૂબ મોટો જ્યારે ગાળો હોય છે ત્યારે આ પ્રકારની તકલીફો જોવા મળતી હોય છે. એટલે એમણે કદાચ એકાદ બે ઝાડની જ કદાચ વાત કરી હશે એવું મને એમના પ્રશ્નો પરથી લાગી રહ્યું છે કે એમના કદાચ આજુબાજુના ક્યાંય કિચન ગાર્ડનમાં કે ક્યાંય આવો એકાદ બે રોપા હશે અને એમાં આ પ્રકારનો પ્રશ્ન થયો એવું મારું અંગતપણે માનવું છે. એટલે મારું એવું માનવું છે કે આના નિવારણ માટે તેમને ખાસ તો જ્યારે પણ ચોમાસાની સિઝન હોય ત્યારે એના જે મૂળિયા છે એને પ્રોપર રીતે હવા મળી રહે એ પ્રકારે ખુલ્લા કરવા જોઈએ અને અતિશય એમને પાણી ન આપવું જોઈએ. એનો જે અંતરાળ છે સાચવવો જોઈએ. જેમ કે આપણે વાત કરીએ તો ઉનાળામાં 4 થી 5 દિવસ અને શિયાળા અને ચોમાસામાં 8 થી 10 દિવસે જ એને પાણી આપવું જોઈએ. જો પિયતનું નિયંત્રણ કરવામાં આવશે તો ખરેખર એમને કદાચ જે લીંબુના ફૂલનો પ્રશ્ન જે કિચન ગાર્ડન વિશે હું જ્યાં સુધી સમજ્યો છું ત્યાં પ્રમાણે કદાચ આ બાબત એમને લાગુ થઈ શકશે અને એમને સારો એવું ઉત્પાદન મળશે. બરાબર છે. ડૉક્ટર ફાલ્ગુનભાઈ, એક તો મને આનંદ એ વાતનો થાય કે અમારા જે ખેડૂત મિત્રો છે ને એટલા બધા જાગૃત છે કે મને કોઈ પ્રશ્ન નથી પૂછવા દેતા અને જેટલા બને એટલા વિષયને અનુરૂપ પ્રશ્ન પૂછીને આખા ગુજરાતને એનો લાભ આપતા હોય છે. છતાં હજી કોલ આવે ત્યાં સુધીમાં જો માની લો કે કોઈએ ગ્રીન હાઉસ કર્યું હોય પણ એમાં બાગાયતી પાકો લેવા હોય તો આપ શું સલાહ આપશો, કયા લઈ શકાય? બહુ અગત્યનો સવાલ છે. ગ્રીન હાઉસની જે શોધ છે એ ઠંડા પ્રદેશમાં ગરમ વાતાવરણ પેદા કરી અને એમાં ખેતી કરવા માટે થઈને કરેલી છે. પણ ગુજરાતની અંદર ખાસ કરીને આપણે કર્કવૃતની આજુબાજુ જ્યારે આપણો પ્રદેશ આવતો હોય ત્યારે ગરમી પુષ્કળ પ્રમાણમાં હોય છે. તો ગ્રીન હાઉસની ખેતી મધ્ય અને ઉત્તર ગુજરાત માટે એટલી બધી એડવાઇઝેબલ નથી. પણ તમારે જો ગ્રીન હાઉસમાં જરબેરા, ગ્લેડિયોલસ કે ડચ રોઝિસ, એન્થુરિયમ, કાર્નેશન આવા જે બુકેમાં વપરાતા ફૂલો જે છે એની ખેતી કરવી હોય તો તમે મધ્યથી દક્ષિણ ગુજરાત તરફ ગ્રીન હાઉસમાં આની ખેતી કરી શકાય. હવે તો સોઇલલેસ કલ્ચર પણ આવેલું છે તો એનો ઉપયોગ કરીને પણ ખેડૂતો ખેતી કરતા હોય છે. પણ ઉત્તર ગુજરાતમાં કોઈ સારી ખેતી કરવી હોય, દાખલા તરીકે કાકડી કરવી છે, ટામેટા કરવા છે, કેપ્સિકમ કરવા છે, તો જે નેટ હાઉસ આવે છે એ નેટ હાઉસમાં ખેતી કરવી જોઈએ. જેથી કરીને ટામેટા અને કેપ્સિકમ ઓપનમાં તો ઉગાડી જ શકાય પરંતુ ઓપનમાં સખત સૂર્યના તાપના કારણે એનું ઉત્પાદન ઓછું મળે, વૃદ્ધિ વિકાસ ઓછી થાય છે. પણ જો નેટ હાઉસમાં કરવામાં આવે તો સારું ઉત્પાદન મળે છે. એક સામાન્ય દાખલો આપું તો ઓપનમાં કચ્છમાં એક ખેડૂતે કેપ્સિકમ કર્યા હતા તો એને 17 ટનનું 1 એકરમાં ઉત્પાદન મળ્યું. જ્યારે એ જ ખેડૂતે નેટ હાઉસ બનાવી અને એની અંદર કેપ્સિકમ વાવ્યા તો 51 ટન સુધીની એને ઉત્પાદન મેળવ્યું. તો આ નેટ હાઉસમાં ખેતી કરવાની તાકાત છે. ઓછા જ વિસ્તારમાં તમે વધુ ઉત્પાદન મેળવી શકો અને નેટ હાઉસ હોય છે એટલે રોગ જીવાતના પ્રશ્નો પણ ઓછા થાય. એટલે તમે કેમિકલ ફ્રી અથવા તો લેસ કેમિકલવાળી ખેતી પણ આસાનીથી કરી શકો અને ક્વોલિટી ઓફ પ્રોડક્ટ કે જે ઉત્પાદન છે એની ક્વોલિટી પણ એટલી સરસ હોય, એનું શાઇનિંગ હોય છે, દૂરના બજારમાં મોકલવું હોય તો એની જે રખરખાવ શક્તિ જે હોય છે એ પણ હોય છે. એટલે નેટ હાઉસ અને ગ્રીન હાઉસ જે છે આમ વિસ્તારને અનુરૂપ આશીર્વાદરૂપ ટેકનોલોજી છે અને એમાં બાગાયત ખાતું માતબર સબસિડી પણ આપે છે. 65% જેવી સબસિડી બાગાયત ખાતું આપે છે. તો ખેડૂતોને અનુરોધ છે કે આ ખેડૂત પોર્ટલના માધ્યમથી જ્યારે પોર્ટલ ખુલે ત્યારે ઓનલાઈન અરજી કરો અને ગ્રીન હાઉસ નેટ હાઉસમાં ખેતી કરો અને એની સાથે સાથે ધરુ ઉત્પાદન પણ આની અંદર કરી શકાય શાકભાજીના અને એ ધરુ ઉત્પાદન કરી અને એક પૂરક આવક પણ આપણે મેળવી શકીએ. તો ખરેખર આ વરદાનરૂપ ટેકનોલોજી છે એને ખેડૂતોએ ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે વાત કરી રહ્યા છે બાગાયતી પાકોમાં નવીન ટેકનોલોજી. અત્યારે ફરીથી સમય થઈ ગયો છે નાનકડા વિરામનો. મળી વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયતી પાકોમાં નવીન ટેકનોલોજી. મયંકભાઈ પ્રજાપતિ ધનસુરાથી ક્યારના આપણે કોલની રાહ જોઈ રહ્યા છે. આપણે એમને સાથે વાતચીત કરીએ અને એમનું નિવારણ કરીએ. હલો મયંકભાઈ. મયંકભાઈ, હલો, અવાજ મળી રહ્યો છે મયંકભાઈ? હા મયંકભાઈ. હેલો. હા મયંકભાઈ, અમને આપનો અવાજ મળી રહ્યો છે. હા મેડમ, નમસ્કાર. નમસ્કાર, બોલો. આપણે બાગાયતી ખેતી માટે કેવા પ્રકારની જમીન અનુકૂળ આવે? કેટલો સરસ પ્રશ્ન પૂછ્યો. મારે હતું કે હજી સુધી આ ક્વેશ્ચન કેમ નહીં આવ્યો. સાહેબ શું કહેશો આપ?
બાગાયત આપ ધનસુરાથી બોલો છો તો હું એક મારા અનુભવ પ્રમાણે કહું, ધનસુરામાં હું ઘણીવાર ક્ષેત્રીય ચકાસણીમાં ફરતો પણ હોઉં છું. ધનસુરાની જમીન બાગાયતી ખેતી માટે આદર્શ છે. સામાન્ય રીતે બાગાયતી ખેતી કરવી હોય તો કેવા પ્રકારનો તમે પાક નક્કી કરો છો એના ઉપર નક્કી થાય. દાખલા તરીકે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં ચીકણી અને કાળી જમીન છે, છતાં ત્યાં બહુ સારા વલસાડી હાફૂસ કેરીની ખેતી થાય છે, કેળાની ખેતી થાય છે, ચીકુની ખેતી થાય છે. જેમ જેમ ઉત્તર તરફ જઈએ તેમ જમીન થોડી પાતળી થતી જાય. બેસર ગોરાળુ ટાઈપની જે મધ્યમ જમીન છે એ ખૂબ જ બાગાયતી પાકોને અનુકૂળ આવે છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર બટાકા માટે પણ ખૂબ સારી જમીનો છે, જે બટાકાની ખેતી પણ થઈ શકે. આ ઉપરાંત ફળપાકોની ખેતી પણ થઈ શકે, શાકભાજી પાકોની પણ ખેતી થઈ શકે. એટલે બાગાયત માટે સારા નિતારવાળી ગોરાળુ ટાઈપની જે જમીન છે એ ખૂબ જ માફક આવે છે. બાકી તમારી પ્રોબ્લેમેટિક સોઇલ હોય, જમીન પ્રોબ્લેમેટિક હોય તો પણ ડ્રીપના ને એના ઉપયોગ વડે આપણે એમાં બાગાયતી ખેતી આસાનીથી કરી શકીએ. ઢોળાવવાળી જમીન હોય, ક્ષારવાળી જમીન હોય, ક્ષારવાળું પાણી હોય, અત્યારે ટેકનોલોજી એટલી ઉન્નત થઈ છે કે એનો ઉપયોગ કરીને પણ એને અનુકૂળ હોય એવા પાકો આપણે વાવી શકીએ. દાખલા તરીકે કોઈ એમ કે મારું જે પિયતનું પાણી છે 6000 TDSનું છે, તો 6000 TDSનું પાણી હોય તો એની અંદર આપણે ખારેક જેવા પાકો પણ બહુ આસાનીથી કરી શકીએ. અને જે આપણે ફ્રૂટ બાસ્કેટ છે, આપણે ઘરે જે ફ્રૂટ ખાઈએ છીએ એ મોટા ભાગના ફ્રૂટ છે એ એરિડ અને સેમી એરિડ એટલે શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાંથી જ આવતા હોય છે. અને એ વિસ્તારોમાં પિયતની પણ એટલી સુવિધા નથી હોતી અને જમીન પણ એટલી સબળ નથી હોતી, છતાં પણ સારા ફળપાકોની અને શાકભાજીની ખેતી આમાં થઈ શકે. આપ પરમા સાહેબ. બેન, જે મયંકભાઈનો પ્રશ્ન છે એમાં હું સાહેબની વાત સાથે વધુ એક શબ્દ ઉમેરવા માંગીશ કે હાલની જે આપણે નવીન ટેકનોલોજીની વાત કરી રહ્યા છીએ તો વિસ્તારને અનુરૂપ ન રહેતા કદાચ તમે કોઈ સાહસિક ખેડૂત તરીકે જો કામ કરવા માંગતા હોય તો સાહેબે અગાઉ જે આપણે ચર્ચા થતી તે મુજબ ગ્રીન હાઉસ, નેટ હાઉસ, વોકિંગ ટનેલનો પણ સારો એવો સ્કોપ રહેલો છે કે એને જમીન સાથે પણ ન લેવા દેવા હોય, પાણી સાથે પણ ન લેવા, બધું જ આપણે રક્ષિત ખેતી અને નિયંત્રિત વિસ્તારથી કરી શકતા હોઈએ. જ્યારે આપણે પિયત આપવાની હોય ત્યારે ડ્રીપ ઇરિગેશન, સ્પ્રિંકલર સિસ્ટમથી, આરઓ સિસ્ટમ લગાવીને, જ્યારે આપણી જમીન જો પ્રોબ્લેમેટિક દેખાતી હોય તો આપણે સોઇલલેસ કલ્ચરથી પણ આપણે ખેતી કરી શકીએ છીએ. એટલે હાલ જો બાગાયતનો વ્યાપ વિશેની વાત કરવામાં આવે તો આપણા માટે કોઈ જ પાબંદી ન કહી શકાય એ પ્રકારના ટેકનોલોજી અપનાવી, આધુનિક ટેકનોલોજીઓ અપનાવીને આપણે બાગાયતી ખેતી કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ પાકનું આપણે સર્જન કરી શકીએ છીએ. જેમ કે નવા પાકોની વાત કરીએ આપણા ગુજરાતમાં તો ધીરે ધીરે આપણી પાસે એવા નવા પાકો આપણી સામે દેખાઈ રહ્યા છે. જેમ કે કેસરની પણ લોકો અત્યારે હાલમાં ગુજરાતમાં ખેતી કરતા થઈ ગયા છે. તો આપણે એવું ન કહી શકીએ કે આપણે જમીન કે પાણીને બંધન રાખી શકીએ. આપણે ટેકનોલોજી અપનાવીને બાગાયતની સર્વશ્રેષ્ઠ ખેતી કરી શકીએ એવું મારું અંગત રીતે માનવું છે. બરાબર સાહેબ. અત્યારે કલ્યાણપુરથી આપણી સાથે કોલર ભાઈ જોડાઈ ગયા છે. હેલો. હા બેન. હા વીરાભાઈ બોલો. મારો પ્રશ્ન એવો છે કે આપણે ગ્રીન હાઉસમાં બનાવવું હોય તો એમાં સરકારી સહાય કઈ મળે કે પછી બીજા નંબરમાં ગ્રીન હાઉસમાં આપણે બાગાયતી પાક કરી શકીએ કે નહીં? ગ્રીન હાઉસમાં બાગાયતી પાક કરી શકાય કે પછી એનું શું એમને લાભ મળી શકે સાહેબ? જી બેન, વીરાભાઈનો પ્રશ્ન ખૂબ અગત્યનો છે, ખેડૂત મિત્રો માટે લાભદાયી પણ છે. આ માહિતી લોકો સુધી પહોંચે એ બહુ ખાસ અગત્યનું છે. જેમ એમનો પ્રશ્ન છે એ બાબતે વાત કરીએ તો ગ્રીન હાઉસમાં પહેલાં તો તાંત્રિક માર્ગદર્શન આપણે ખૂબ મેળવવું જરૂરી છે, કારણ કે એક મોટું સાહસ છે આપણા માટે, નવીન ટેકનોલોજી છે. એટલા માટે થઈને રાજ્ય સરકાર એમાં સહાય તો આપે છે પણ સાથે એક બે શરતો પણ છે, એ પણ આપણે ખૂબ જાણવી જોઈએ કે આપણે કૃષિ યુનિવર્સિટી અથવા તો જે પણ આપણા તાંત્રિક સેન્ટરો છે ત્યાં આપણે તાલીમ મેળવવાની થાય છે. એ તાલીમ મેળવ્યા બાદ જ આપણને આ સહાય મેળવવા પાત્ર થાય છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનો ભાગ મળી અને આમાં તમને 50% જેટલી સહાય ગ્રીન હાઉસમાં આપવામાં આવે છે. પરંતુ મેં કહ્યું એમ કે આપણે આ એક મુદ્દો ખાસ અગત્યનો છે કે આપણી પાસે તાંત્રિક માર્ગદર્શન પૂરેપૂરું હોવું જોઈએ. કયા પાકો વાવવા અને કઈ સિઝનમાં વાવવા એ પણ આપણને જ્ઞાન હોવું જરૂરી છે. ત્રીજી વસ્તુ છે કે આની અંદર બધું જ રક્ષિત ખેતીમાં કરવાનું હોય છે, એટલે એનું જે વાતાવરણ છે એ ખૂબ સેન્સિટિવ હોય છે, એટલા માટે એની અંદર આપણે ખૂબ કાળજી રાખવાની થતી હોય છે. એટલા માટે તાંત્રિક માર્ગદર્શન મેળવી અમારા બાગાયત વિભાગના હોય કે યુનિવર્સિટીના કોઈ વૈજ્ઞાનિક શ્રીના સાથે સતત સંપર્કમાં રહી અને આપણે આ ગ્રીન હાઉસ કરવો જોઈએ. એમનો એક નાનકડો બીજો પણ પ્રશ્ન હતો કે સાહેબ ગ્રીન હાઉસમાં કયા કયા બાગાયતી પાકો કહી શકાય. અગાઉ મોટ સાહેબે જેમ જણાવ્યું એ પ્રકારે જ વધુ ઉમેરીએ કે આપણે કટ ફ્લાવર જેને કહીએ છીએ, જે આપણા બજારમાં સીધા ખૂબ આકર્ષિત રીતે દેખાય છે એવા કાર્નેશન, જરબેરા,
ડચ રોઝીસ એવાનું આપણે વાવેતર કરવું જોઈએ, જેને મૂલ્ય વધારે મળતું હોય એવા પાકોનું વાવેતર કરવું જોઈએ. શાકભાજીનું પાકનું વાવેતર કરવું હોય તો તમારે ચેરી ટોમેટો છે, કેપ્સિકમ છે અલગ અલગ કલરના. એ ઉપરાંત વાત કરીએ તો ઘણા બધા એવા પણ શાકભાજી જે છે એનું જ આપણે અંદર વાવેતર કરીએ અને અતિ મૂલ્યવાન જે કંઈ પાકો કહી શકાય એનું જો આપણે વાવેતર કરીશું તો આપણે જે ગ્રીન હાઉસ સ્ટ્રક્ચર બનાવેલું હશે એ આપણને આર્થિક રીતે પોસાશે. બરાબર છે. એક મુદ્દો આમાં ઉમેરવાનો મને બહુ યોગ્ય એટલા માટે લાગે છે કે હજી ખેડૂતોમાં પણ ભ્રાંતિ હોઈ શકે છે કે ગ્રીન હાઉસ અને નેટ હાઉસ શું. ગ્રીન કલરની નેટ વાપરીને બનાવેલું જે સ્ટ્રક્ચર હોય એ ગ્રીન હાઉસ નથી કહેવાતું, એને નેટ હાઉસ જ કહેવાય. પણ ગ્રીન હાઉસ એને કહી શકાય કે જે પોલિથીનની જે પાતળી ફિલ્મ આવે છે એ ફિલ્મ લગાડેલું હોય કે જેની અંદર પ્રકાશની અવર જવર તો થઈ શકે પરંતુ હવાની અવર જવર ઉપરથી ન થઈ શકે, પાણી અંદર ના આવે, એને ગ્રીન હાઉસ કહેવાય છે. એટલે ખેડૂતોએ આ બેઝિક સમજણ પણ કેળવવી પડે કે ગ્રીન કલર છે એટલે ગ્રીન હાઉસ છે એવું નથી, એ નેટ હાઉસ છે. પરંતુ પોલીફિલ્મ કે ફાઇબર શીટથી બનાવેલું જે હાઉસ છે એ ગ્રીન હાઉસ છે. અને એ ગ્રીન હાઉસમાં જેમ પરમાર સાહેબે વાત કરી કે ખૂબ અતિ મૂલ્યવાન પાકો હોય એ એની અંદર કરવા જોઈએ અને આપણું વાતાવરણ એને જો પરમિશન આપતું હોય તો જ એવા પાકો એની અંદર લેવા જોઈએ. બાકી સૌરાષ્ટ્રના જ્યાં ગરમી વધારે છે કે ઉત્તર ગુજરાતના જ્યાં ગરમી વધારે છે એવા વિસ્તારોની અંદર નેટ હાઉસ ટેકનોલોજી છે એ ખૂબ જ આશીર્વાદરૂપ છે અને ખૂબ સારા પરિણામો મળ્યા છે. અમે જ્યારે પણ પેરણીમાં ફરતા હોઈએ છીએ ત્યારે ખેડૂતો સાથે જે ચર્ચાઓ થતી હોય છે અને ખરેખર ખૂબ આર્થિક નફો રળતા થયા હોય. એમ ભાઈ મયંકભાઈ અમારા જે ત્રીજી વખત ફરીથી જોડાઈ ગયા છે, અમારા એક ખૂબ જાગૃત છે એટલે તમારે એક પણ તમારું જે કહેવાય ને લાભ લેવાનું ચૂકશે નહીં. મયંકભાઈ બોલો. હા મેડમ, મારે એ જાણવું છે કે બાગાયતી પાક માટેની જે તાલીમ છે એ મારે હું અહીંયા ધનસુરામાં રહું છું તો મારે નજીકમાં ક્યાંય એવી કોઈ વ્યવસ્થા કરી કોઈ ગવર્મેન્ટની કે હું ત્યાં જઈને એની ટ્રેનિંગ તાલીમ લઈ શકું? સાહેબ, ધનસુરાથી પ્રાંતિજ તમે જાઓ ત્યાં વચ્ચે ગામ આવે વદરાડ, ત્યાં અમારું સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ છે. ઇઝરાયેલી ટેકનોલોજીની તમને ત્યાં તાલીમ મળશે અને આ સેન્ટર પણ ભારત સરકાર અને ઇઝરાયેલ સરકારના સંયુક્ત ઉપક્રમે ટેકનોલોજીકલ સહયોગથી બનાવવામાં આવેલું છે. તો એની અંદર ગ્રીન હાઉસ નેટ હાઉસમાં કઈ રીતે ખેતી કરવી, કોઈએ ધરુ ઉત્પાદનના વ્યવસાયમાં જવું તો ધરુ ઉત્પાદન કઈ રીતે થાય. આ સિવાય તમારે મેંગોની માહિતી લેવી હોય તો તલાલામાં જે છે એ અમારું સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો છે. તમારે ખારેક વિશે માહિતી લેવી હોય તો તમે કચ્છના કુકમા સેન્ટર ઉપર જઈને ખારેકની માહિતી લઈ શકો અને ત્યાં સેન્ટર પર જઈને માહિતી અને તાલીમ ના લેવી હોય તો તમે એની જે યુટ્યુબ ચેનલો પણ છે અમારી કે જેના ઉપર તમે અમારા ટેકનિકલ વિડીયો જોઈ અને તમારું જે માહિતી અને જ્ઞાન છે એનું ભાથું વધારી શકો અને એને જમીન ઉપર અવતરિત કરી શકો. મને છે ને તમારા બંને સાથે વાત કરવામાં એ જ મજા આવી રહી છે સાહેબ કે કોઈ પણ પ્રશ્ન હોય, તમે ખેડૂત મિત્ર જોઈ રહ્યા હશો કે તાલીમની વાત હોય, રોગ જીવાતની વાત હોય કે પછી જેમ આમ સાહેબે વાત કરી 17 ટનથી 51 ટન સુધી કઈ રીતે આપણે વાવેતરને વધારી શકાય, કોઈ પણ બાબતની તમારી સાથે ચર્ચા કરો ને સાહેબ એમ તમારી પાસે એટ અ ટાઈમ બધા જ આન્સર છે. પરમાર સાહેબ, હવે માની લો કે મારી પાસે બગીચો છે પણ એ જૂનો છે, તો જૂના બગીચાનું નવીનીકરણ મારે કરવું હોય તો શક્ય છે અને તમે શું સલાહ આપશો? સાચી વાત છે બેન. આપણે અત્યારે ગુજરાતમાં વાત કરીએ તો આંબાના, લીંબુના, જામફળના ઘણા બધા બગીચાઓ એવા છે કે જેને હવે ફળ આવવાની અવસ્થા ધીમે ધીમે ઓછી થઈ રહી છે. એવી પરિસ્થિતિમાં આપણે તમામ પ્રકારના જે આપણે ફળપાકો કહ્યા એમાં નવીનીકરણ પદ્ધતિથી વૈજ્ઞાનિક માર્ગદર્શન સાથે રહી અને આપણે જો એની છટણી કરીએ પ્રોપર રીતે તો એને નવજીવન પુનર્જીવિત કરી શકીએ અને સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ છીએ બેન. આવા ઘણા બધા ખેડૂતોના આપણા અનુભવો છે, ઘણા બધા ખેડૂતોએ અપનાવેલી પણ પદ્ધતિઓ છે. તો આપ ખેડૂતો પણ જે લોકોને આ પ્રશ્ન થતો હોય કે કોઈને આંબાની વાડી છે, જામફળની વાડી છે અને એની અંદર ફળ આવવાનું લાંબા ગાળાની મોટી ઉંમરના થઈ ગયેલા છે, ભળાવ ઝાડ છે અને એમાં ઉત્પાદનમાં તમને સીધો ઘટાડો દેખાતો હોય તો એવી અવસ્થાએ તમે એનું છટણી પ્રોપર રીતે કરી અને વૈજ્ઞાનિક માર્ગદર્શન લઈ અને આપ જો આ કાર્યપદ્ધતિ અપનાવશો તો આપણા જે કંઈ ફળાવ ઝાડો છે ને આપણે પુનર્જીવિત કરી શકીશું અને ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવી શકીશું બેન. બરાબર. ડૉક્ટર ફાલ્ગુન સાહેબ, હવે ઘણી વખત નિષ્ણાંતો એવું કેમ કહે છે કે ચોકસાઈપૂર્વકની ખેતી કરવી જોઈએ, એનું શું મહત્વ છે?
ચોકસાઈપૂર્વકની ખેતીનું એટલા માટે મહત્વ છે કે ચોકસાઈ વગરની ખેતી છે એ આપણને ધારા પરિણામો આપી ન શકે. આપણે જે ખર્ચ કરીએ છીએ એનું પ્રોપર વળતર ના મળી શકે. ચોકસાઈપૂર્વકની વાત કરું, દાખલા તરીકે તમારે કેળાનું જ વાવેતર કરવું છે તો પહેલાં પરંપરાગત રીતે એની ગાંઠોથી વાવેતર થતું, તો ગાંઠોમાં ઘણા બધા રોગ અને ઉત્પાદનના પ્રશ્નો આવતા હતા. તો હવે એની સામે ટિશ્યુ કલ્ચર ટેકનોલોજી આવી છે, તો ટિશ્યુ કલ્ચરના રોપા એની વાવેતર કરવું જોઈએ. એ એક ચોકસાઈવાળી વાત થઈ. રોપો 14-15 રૂપિયાનો આવે પણ એ ચોકસાઈવાળી વાત થઈ. એ ઉપરાંત એને વાવ્યા પછી એની અંદર ડ્રીપ આપણે વાપરવી જોઈએ. ડ્રીપ વાપરવાથી તમે જે નક્કી કરેલી માત્રામાં જ એને પાણી અને ખાતરો આપી શકો, એ ચોકસાઈની વાત થઈ. તો તમારા રિસોર્સિસ કે તમારા સ્ત્રોતોનો વ્યય પણ ન થવો જોઈએ. એ પણ અત્યારે ખેતીમાં કરેલી બચત પણ એક આવક ગણી શકાય. એટલે ચોકસાઈપૂર્વકની ખેતી કરવી જોઈએ. એ જ રીતે જ્યારે એની અંદર જે ફળની લૂમ આવે તો એ લૂમને રોગ જીવાતથી બચાવવા માટે એના ઉપર પ્રોપિલિનનું એક કવર પણ ચડાવવામાં આવે છે. તો એનાથી એની ગુણવત્તા સારી થાય અને એનું એક્સપોર્ટ તમારે કરવું તો એક્સપોર્ટ ઓરિએન્ટેડ તમે પ્રોડક્શન પણ લઈ શકો. એટલે પ્રિસાઇઝ એટલે એકદમ માપીને ગણીને ગણતરીપૂર્વકના રિસોર્સનો ઉપયોગ કરી અને ઉત્પાદન લેવામાં આવે તો એક ખેતીના ખર્ચમાં પણ ઘટાડો થાય છે અને સામે તમને ધાર્યું ઉત્પાદન અને આવક પણ થાય. એટલા માટે પ્રિસિઝનનું ખૂબ જ મહત્વ છે. તારાપુરથી ગંભીરભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો ગંભીરભાઈ. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. અમારો કાશ્મીરી ગુલાબ રોપા છે. હા હા. તો એના માટે કેવી જમીન જોઈએ અને તેના માટે ક્યાંથી છોડ મળશે તૈયાર? એના માટે ક્યાંથી છોડ મળશે? પરમાર સાહેબ. હાજી ગંભીરભાઈ, આપે પૂછ્યું છે કાશ્મીરી ગુલાબ વિશેની વાત. તો સામાન્ય રીતે જે મધ્યમ કાળી જમીન હોય અથવા ગોરાડું જમીન હોય એમાં આપ ખેતી સારી રીતે આ કાશ્મીરી ગુલાબની કરી શકો છો. અને કાશ્મીરી ગુલાબના રોપા આપને અહીંયા જો ધોળકાની બાજુમાં ભેટાવાડા કરીને ગામ છે ત્યાં પણ ઘણા બધા ખેડૂતોનું વાવેતર કરે છે, ત્યાંથી પણ આપ કલમ મેળવી શકો છો. યુનિવર્સિટીની વાત કરીએ તો આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પણ આપણને આ બાબતના રોપાઓ અથવા તો ત્યાં જે કંઈ ખાનગી નર્સરીઓ છે, વિશ્વાસપાત્ર નર્સરીમાંથી પણ આપણે કાશ્મીરી ગુલાબના રોપા તમે મેળવી શકો છો અને આપ આ કાશ્મીરી ગુલાબનું વાવેતર કરી શકો છો. ગંભીરભાઈ બરાબર. હવે પરમાર સાહેબ, માની લો કે આ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કોઈ મિત્ર જુએ છે અને બહુ સરસ તમે જે સલાહ આપી એ પ્રમાણેનું જ ધ્યાન રાખીને ખેતી કરે છે, ઉત્પાદન મળે છે, ફળ પણ મળે છે, પણ ફળની ગુણવત્તા જળવાઈ રહે એના માટે આ નવીન ટેકનોલોજી કંઈક મને સહાય થઈ શકે? જી બેન, આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે પણ ખેતી કરીએ છીએ એનો આપણો છેલ્લો ગોલ એવો છે કે આપણી પાસે નાણાકીય વ્યવસ્થા સારામાં સારી મળી રહે. કોઈ પણ આપણે ખેતી કરીએ છીએ એનો છેલ્લો ભાગ એ છે કે આપણી પાસે ઉત્પાદન સારું આવવું જોઈએ. ઉત્પાદન સારું આવ્યા પછી બજારમાં જ્યારે મૂકવાની વાત છે ત્યારે એની અંદર ગુણવત્તા અને ભાવો સારા મળી રહે તો જ આપણે સારી ખેતી ગણી શકીએ. તો જ્યારે આપણી પાસે ઉત્પાદન સારું આવી ગયું છે તો આપણે ગુણવત્તાયુક્ત ફળ બનાવવા હોય તો સાહેબે જેમ કેળમાં અગાઉ વાત કરી કે આપણે એક પોલીપ્રોપિલિન નામની ગ્રો બેગ પોલિથીન બેગ લગાવીએ છીએ, એમ દરેક પ્રકારના જે કંઈ ફળો છે એની અંદર જો કેરીની વાત કરીએ તો એની અંદર ફ્રૂટ કવર આવતું હોય છે. કેળાની વાત કરી જેમ સાહેબે કહ્યું એમ આપણે બેગિંગ કરતા હોઈએ છીએ. એ જ પ્રકારે જામફળમાં પણ બેગિંગ કરવામાં આવે છે, ગુલાબમાં પણ ટેપ લગાવવામાં આવે છે. આ પ્રકારના કેપિંગ કરીને આપણે ગુણવત્તાયુક્ત ઉત્પાદન લઈ શકીએ છીએ. અને જ્યારે પણ આપણે એને બજારમાં મૂકવાનું થાય તો એની અંદર સોર્ટિંગ, ગ્રેડિંગ જેવા કાપણી પછીનું વ્યવસ્થાપન છે એ પણ યોગ્ય રીતે કરવું જોઈએ કે જેથી કરીને આપણને બજારના ભાવો સારા એવા મળી રહે. અને જે ગુણવત્તાયુક્ત ઉત્પાદન હોય તો નિકાસલક્ષી ઉત્પાદન કરવું જોઈએ આપણે, તો જેથી કરીને આપણા ખેડૂત મિત્રો પોતાની આવક વધારી શકે અને વિદેશી ઊંડિયામણમાં વધારો કરી શકે. એટલે ખેડૂત મિત્રો જ્યારે પણ આપણે આ બાગાયતી પાકોની વાવેતરની વાત કરતા હોય તો આપણે હંમેશા ગુણવત્તાયુક્ત આપણું ઉત્પાદન મળી રહે એ પ્રકારના જ પ્રયત્નો કરવા જોઈએ. એમાં આધુનિક ટેકનોલોજીનો પણ ખૂબ મોટો વ્યાપ છે. આપણે જ્યારે પણ સાહેબે અગાઉ વર્ણવી લીધું પોતાના વક્તવ્યમાં કે આપણે જ્યારે પણ બાગાયતી ખેતીની વાત કરતા હોય તો મલ્ચિંગ સાથે, ડ્રીપ ઇરિગેશન સાથે, નવીન ટેકનોલોજીમાં રક્ષિત ખેતી સાથે આપણે કરવા જોઈએ. પ્લાન્ટિંગ મટીરિયલની પણ અગાઉ સાહેબે વાત કરી કે જ્યારે પણ આપણે બાગાયતી પાકોની પ્રાથમિકતાની વાત હોય તો આપણે ધરું, કલમો જે પણ લેવાની હોય એ કોઈ ચોક્કસ સારામાં સારી ખાતરીબંધ નર્સરીઓ હોય ત્યાંથી જ લેવી જોઈએ. અને આ પ્રકારે આપણે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવીશું તો બાગાયતી ખેતી જે છે એ આપણી સમૃદ્ધ થશે અને નાણાકીય રીતે આપણે સદ્ધરતા દેખાશે. બેન ડૉક્ટર ફાલ્ગુનભાઈ સાહેબ, આપને નમ્ર વિનંતી કરીશ કે ટૂંકમાં આ વિષયને અનુરૂપ આપનો સંદેશો અમારા દર્શક મિત્રોને આપશો. જેમ ટેકનોલોજી દરેક ક્ષેત્રે હરણફાળ ભરતી જાય છે અને કૃષિ ક્ષેત્ર અને ખાસ કરીને બાગાયત ક્ષેત્ર પણ એમાં પાછળ ન રહી જાય એટલા માટે ખેડૂતોને અનુરોધ છે કે
જેમ વાત કરી ગ્રીન હાઉસથી લઈને એક્સપોર્ટ કરવું હોય તો ઇરેડિયેશન, હોટ વોટર ટ્રીટમેન્ટ કે વેપર હીટ ટ્રીટમેન્ટ, એવી બધી ટ્રીટમેન્ટો પણ છે, જેથી કરીને એક્સપોર્ટ કરીને પણ સારા બજાર ભાવ આપણે મેળવી શકીએ. તો અને બાગાયત ખાતું એવું નથી કે તમને ખાલી ટેકનોલોજી વિશે અવગત કરી અને છોડી દેશે, પરંતુ જેમ સમાજ જીવનમાં બેઠા છીએ અને બાળક જન્મે તો જબલાની જરૂર પડે અને વડીલ વિદાય લઈ જાય તો કફનની જરૂર પડે, તેમ બાગાયત ખાતું બાગાયત ખેતી માટે નર્સરીથી લઈ અને એક્સપોર્ટ સુધીના જુદા જુદા કમ્પોનન્ટમાં સહાય માટેની સ્કીમો પણ ચલાવે છે. એવું છે ને સાહેબ કે એટલું બધું મન થાય કે કેટલા બધા પ્રશ્ન પૂછી લઈએ ને એટલું બધું જાણી લઈએ, પણ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પણ ડૉક્ટર ફાલ્ગુનભાઈ સાહેબ અને પરમારભાઈ સાહેબ, આપ મહેસાણાથી અહીંયા પધાર્યા, આપ અમદાવાદથી અહીંયા આવ્યા અને અમારા દર્શક મિત્રોને બાગાયતી પાકોમાં નવીન ટેકનોલોજી અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ દર્શક મિત્રો વતી હું આપ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. ધન્યવાદ. મિત્રો, આજે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં બાગાયતી પાકોમાં નવીન ટેકનોલોજી અંતર્ગત ડૉક્ટર ફાલ્ગુનભાઈ સાહેબ કે જેઓ મહેસાણાથી અહીંયા પધારેલા અને પરમારભાઈ સાહેબ કે જેઓ અમદાવાદથી પધારેલા, એમની પાસેથી આપણે માહિતી મેળવી. માહિતી જે મેળવી છે એનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવી તેવી શુભેચ્છા. ઝડપથી આવતા શુક્રવારના વિષય અંતર્ગત હું આપને માહિતગાર કરી દઉં. આવતા શુક્રવારે તારીખ 28/2/2025ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે પશુઓની ઉત્પાદકતામાં પશુ આહારનું મહત્વ. કૃષિદર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરે છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.